की गुरु हमारा गारुडी मुझ पर की धीम है मोरो बतायो शब्दनो उतर गया सब जेर मोरो बतायो शब्दनो उतर गया सब जेर एम गुरु विना छूटे नहीं ग्रंथि माया महाविकार राम कृष्ण ये गुरु ने सेविया माटे रवि सदगुरु ने दार राम कृष्ण ये गुरु ने सेविया माटे रवि सदगुरु ने दार नाम समोड़ कोई नहीं जप तप तीरथ ने योग एक नामे पातक सूटिए नाम थी नाचे रोग नाम थी पातक सूटिए नाम थी नाचे रोग एम गुरु मिला तो सब कुछ मिला और न मिला कोई सुत दारा ने लक्ष्मी हो तो सब घर में हो सुत दारा ने लक्ष्मी हो तो पापी ने घेर पण हो मन मरे माया मरे मर मर जावे शरीर ऐ जी आशा तुषणा ना मरे एम कहता गया दास कबीर एम आप मत सब कोई आले गुरु मत आले नहीं कोई एक बार जो गुरु मत आले तो वैकुंठ मां वास होय एक बार जो सदगुरु मत आले तो वैकुंठ मां वास होय जगत में बधाई माणस पोताने मते हाले छे
અટકર અને અનુમાનથી પોતાને મતે હાલે છે. પણ કબીર સાહેબ કહે છે કે પોતાને મતે તો બધાય હાલે, પણ ગુરુ મતે હાલતા નથી કોઈ. જો કોઈ એકવાર ગુરુના મતે હાલે તો એનો વૈકુંઠમાં વાસ હોય. કોઈ એકવાર જંગલ હેડ્યું, જંગલ, અને એમાં 3 મિત્ર રહીએ. 3 મિત્ર, એક શિયાળિયો, એક હરપ અને ત્રીજો સસલો. 3 મિત્રો જંગલમાં રહીએ. અને એક આ બીજા ઘાટ મિત્રો. એમાં શિયાળિયો ચતુર, એટલે બે ઝાડને નીચે બેઠા હતા. 3 ઝાડને નીચે બેઠા બેઠા વાતું સીતું કરતા હતા. એવામાં જંગલ હડ્યું, આમ દાવાનળ હડ્યું. એટલો બધો આમ આગ વહી આવે. શિયાળે કીધું સસલાને કે ભાઈ જંગલ હડ્યું, આપણે ભાગીએ. સસલો કે આપણે તો 100 મત છે, એમાં શું ભાગવાનું હોય, અહીં પૂછીએ તો એ વાત. શિયાળીઓ કે મારો હળો આ નહીં માને. હવે હરપને પૂછ્યું કે ભાઈ આપણે 3 મિત્ર છે અને જંગલ હેડી ગયું છે, હવે ભાગી નીકળીએ અહીંથી. હરપ કે આપણે 1,00,000 મત, એમાં શું બીવાનું હોય કે આપણે અહીં ભૂગીએ તો એ વાત. એટલે શિયાળીઓ કે આ નહીં માન, લે આ તો 2 એકા થઈ ગયા, હવે કરું શું કે. પણ આપણે આપણો મત એક જ રાખવો છે કે અહીં બેહાય નહીં, ભગાય જડ. એટલે શિયાળીઓ ભાગ્યો જંગલને બરાબર નીકળી ગયો. આખું જંગલ ખાક થઈ ગયું, હરગી. ત્યારે ખાક થઈ ગયું અને પછી અગ્નિ જ્યારે દાવાનળ હાવ ઓલાણો અને શાંત થઈ ગયો ને, ત્યારે શિયાળિયાને થયો કે ઓલા મારા મિત્રોને તો ખબર કાઢું, એક 100 મત વાળો ને એક 1,00,000 મત વાળો શું કરે છે. એટલે જગ્યાએ તો બધી જોયેલી હોય. એટલે નજીક અગ્નિ આવ્યો ને, એટલે હરપ એક ઉંદરડાનું, પોતે હરપ ગાતો નથી દર, ઉંદરના બીજાના દરમાં રહીએ છે. જટ દઈને દરમાં ગરવા ગયો તો દર હતું શીશરું, હજી શરૂઆત જ હતી ગારવાની. એટલે અંદર ગયો પણ પાછો મરડી અને ભોળનું બારણે નીકળ્યો તો અગ્નિ પૂગી આવ્યો, ન્યાય ખાક થઈ ગયો. અને સસલો બાજુમાં આવ્યો. સસલાને એમ કે હું ઝાડ માથે ચડી જાઉં. ઠેક મારીને આમ ઝાડ માથે ચડવા ગયો તો દારમાં લટકી પડ્યો. સીધું ઓલું ન્યાય જવાડા પૂગી આવી ના, લટકી પડ્યો. શું આમ શિયાળીઓ જતો ઓલો હરપ પીંડલું થઈને ત્યાં પડ્યો તો લે આ એક મિત્ર તો આ પડ્યો, આ 1,00,000 મત વાળો તો આ પડ્યો ને આમ ઊંસું જોવે તો ઓલો દાયરી ટીંગાય કે મારાને બેયને કીધું તું કે ભાઈ હાલો ભાગીએ. એટલે આપણા મત કામ કોઈને કઈ આવે નહીં. બધાય જે સંતો અને ગુરુ મતે હાલ્યા ને એનો વૈકુંઠમાં વાસ થયો. વૈકુંઠ એટલે જીવતું જાગતું સંતોનું ધામ. તમે બધાય ભાઈઓ અને બહેનો અહીંયા આવ્યા બેઠા, બરાબર. શા માટે બેઠા કે તમારે ગુરુ મતે હાલવું છે. આ વૈકુંઠ છે. જો તમારે પોતાના મતે હાલવું હોય તો અહીં આવવાની શું જરૂર છે કે ભાઈ આપણે એકલા પસાર છે આપણે. પણ સંતોના મતે હાલવા, સંતો કીએ મતે હાલ્યા છે. સંતો એટલે રામોપીર સંત હતા, કૃષ્ણ સંત હતા, રામ સંત હતા. કારણ કે એ ભજન કરતા ને, એ બધા ભજન કરતા. કૃષ્ણ ભજન કરતા, રામ ભજન કરતા, શિવ ભજન કરતા. ભજન કરે એ સંત. એટલે જગતની અંદર બધાય જે સંતો મહાપુરુષો, કૃષ્ણ ભગવાને ભજન કર્યું. તો ભજન કરીને શું કીધું આપણે
એ 18 અધ્યાયના ગીતાજીમાં વાંચી લેવું કે અમે આ ભજન કર્યું ને તમે આ કરજો. જો તમારે સત્યના રસ્તે હાલવું હોય તો અમે આ ભજન કરેલું છે અને તમે એ ભજન કરજો. એટલે આપણે ગીતાનો આધાર લઈ અને અત્યારે આધારે બેસીએ ને કે ભાઈ કૃષ્ણ ભગવાન એવડા મહાપુરુષ અવતારી થઈ ગયા તો એ કે મતે હાલ્યા? તો કે ભગવાન કૃષ્ણ પણ ગુરુ મતે હાલ્યા. ગુરુ કૃપા વિના છૂટે નહીં ગ્રંથિ માયા મહાવિકાર. રામ કૃષ્ણએ ગુરુ સેવ્યા માટે રવિ તું સદગુરુ લીધા. રામ અને કૃષ્ણ ઈ પણ ગુરુને મતે આવ્યા. તો જગતની અંદર પોતે ભગવાન થઈને પૂજાણા. જે જે ગુરુ મતે આવ્યા ઈ ભગવાન થઈને પૂજાણા. એટલે મહાપુરુષો સંતો બધાય એમ કહે છે કે આપ મતે જગત આખું હાલે છે. આખું જગત આપ મતે હાલે છે પણ ગુરુ મતે હાલવા વાળા આ જગતની અંદર કોક વિરલા પુરુષો છે. અને ગુરુ મત વગર માણસ કોઈ દી સુખી થઈ શકતો નથી. પાછા ગુરુ એટલે ગુરુ ઘણા પ્રકારના હોય. ખેતીનું કામ શીખવાડે એ ગુરુ કહેવાય. આપણે જન્મ દઈએ માતા એ ગુરુ કહેવાય. આપણા પિતા એ ગુરુ કહેવાય. પછી આપણનો જન્મ કરાવનાર જે સુયાણી હોય એ ગુરુ કહેવાય. પછી આપણે જે વિદ્યા ભણાવે એ ગુરુ કહેવાય. પણ એ હદના ગુરુ છે, બે હદના નહીં. હદ કા ગુરુ એ બે હદના નહીં. હદ નામ આદે. બે હદ એટલે મન અને અનહદ એટલે આત્મા. હદ સુધી આપણે નિશાળમાં ભણવા જઈએ તો શિક્ષક આપણે વિદ્યા ભણાવે, પણ વિદ્યા ભણાવી અને કાયમ શા માટે લાગે કે આપણે કમાઈ અને આપણા શરીરનો નભાવ થાય. ન્યા સુધીના જ હદના ગુરુ. એ હદ કા ગુરુ. પણ સદગુરુ મળે ને એ બે હદના ગુરુ છે. એ જન્મો જન્મનું સુખ આપે. આ દેહ પડ્યા પછી બીજા જન્મની અંદર તમે સુખી થાવ. એ બે હદના ગુરુ છે. બાકી બધાય જગતની અંદર રોગ છે. ગાવાનો રોગ થાય છે. સંત કહેતા, નારાયણ બાપુ કહેતા કે ગાવાનો રોગ થાય છે. બંકનાળનો એક રોગ થાય છે. એમાં તમને સેન જ ન પડે જ્યાં સુધી મેળ ન આવે ત્યાં સુધી. એટલે કબીર સાહેબે કીધું કે ગાય વાઈને લોક રીજાવે, ખબર નહીં અપને તન કી, ખોજ કરી લે અગલે ઘર કી. તું ગાય 2-5 માણસને કદાચ સંભળાવી દે, લોક રીજાવે, પણ અપને તન કી, મારું શરીર કેને લઈને હાલે છે. શરીરની 10 ઇન્દ્રિયો ભેગી થઈ, 10 ઇન્દ્રિયો ભેગી થઈ અને પછી મીટિંગ કરી. મીટિંગ કરી કેવી કે પગ કે ભાઈ મારે લીધે જ આ શરીર બધું ચાલે છે. હું ન હોય તો તમારું કઈ કામ ન આવે. આંખ કે ભાઈ સાનો મનો પગ ની કે બે, તારું કઈ ન આવે. હું ન હોય તો હું ઠેબા ખાતો જાય. બીજે દી તારે ભાંગી પડે પગું તારા. તો કાન કે ભાઈ તમે બે શાના મના રહ્યો,
તમારું બેયનું કઈ ન આવે એ હું સાંભળે ને નકર પાછળથી કોઈક ઠોઠ મારે તો હું તમને નાખી દે તમને સાંભળતો હોય તો એક વખત તરી જાય ને કોક કહે એ સમજ ત્યાં બધાએ હાથ પગ આંખ બધાય પોતપોતાને ઓલું કીધું ત્યાં મન ઊભું થયું કે ભાઈ તમે બધાય સાનામાના તમારું કંઈ ન આપે હું જો જાઉં ને તો જ તમે બધાય મારા વાહે લગીને આવો નકર તમે સાનામાના એક જગ્યાએ બધાય બેહી રહ્યો ને વાતય હાસી આપણે શું કહીએ કે ભાઈ સત્સંગમાં જવાનું આજ મારું મન થયું છે પેલા મન જાય પછી આપણે શરીરથી જઈએ ને એમ કરતા કરતા પછી એમ થયું કે ખરેખર આપણે સતાયેથી આપણે નથી જીવતા આપણે માથે કોક છે હજી ત્યારે એને બધાએ ગોત્યું એટલે ક્યાં ગયા પ્રાણમાં કે પ્રાણ છે ને તો જ મન છે પ્રાણ છે તો આંખ છે પ્રાણ છે તો હાથ છે પ્રાણ છે તો પગ છે પ્રાણને લીધે બધું હાલે છે એટલે આપણે કોઈ વાલી વસ્તુ હોય તો આપણે શું કહીએ કે આ તો મારા પ્રાણથી પ્રિય છે આપણે એમ નતા કહેતા કે હાથથી પ્રિય છે કે આંખથી પ્રિય છે કે શું કહે છે કે મારા પ્રાણથી આ વસ્તુ વાલી છે એટલે કિંમતીમાં કિંમતી જીવતો જાગતો ભગવાન હોય ને તો તમારો પ્રાણ છે તમે ભગવાનને બધા ગોતો છો ને આ જીવતો જાગતો પ્રાણ છે ને એ તમારો ભગવાન છે પણ એમાં પ્રતીતિ કોણ નથી બેહવા દેતું તમારું મન એ નક્કી કરાવે સંતો કે પ્રાણમય તમારું મન બનાવી દો એટલે પ્રાણને હલાવનારો પરમેશ્વર તમારો આત્મા છે એ આત્મા કોઈનું ભજન કરતો નથી એ સ્વયં પ્રકાશિત છે એ કોઈને ભજન એ કોઈનું એ સ્વયં ભજન કરતો જ નથી પોતે જ અજન્મા પુરુષ છે આત્મા એટલે ગંગા સતી કાયમ પાનબાઈને સમજાવે છે કે શું કરવું ભક્તિ કેવી રીતે કરવી ત્યારે ગંગા સતી એક દિવસ સવારમાં પાનબાઈને બોલાવી અને વાત કરે છે અને ભજનની વાણીમાં કહે છે શું કહે છે
એવો રે બતાવુને એ જ્યાં નથી વરણ કે હે ભેદ હે ભેદ મનને વશ કરવા માટે આવો શરણમાં. જો તમારે મન વશ કરવું હોય તો શરણે આવી જાઓ. તો શરણે કેવી રીતે આવવું? તો ભગવાને અર્જુનને કીધું કે સર્વ ધર્મનો ત્યાગ કરી અને મારે શરણે આવી જાય. બધું છોડી દઈ જો વિશ્વાસ હોય તો, નકર કામ થાય નહીં. તો શરણમાં કેવી રીતે આવવું? એમ ગંગા સતી કહે છે કે મનને જો વશ કરવું હોય તો મનને જે વરગાડશે. કેવાનો વરગાડશે? ઘણો ઘણો મનને વરગાડશે. દેવને દેવીઓ ના તે બધોય મનનો વરગાડ કાઢવો પડે. એ કાઢી બધાય મત, હમણાં મતની વાત કરી ને કે આપણા જે મત હોય ને એ બધાય મત કાઢી નાખવા પડે. એ બધાય મત કાઢી અને એક ગુરુ જે મત આપે ને એ મતે હાલવું પડે. તો મટાડી દઉં તમારા સર્વે કલેશ. કલેશ એટલે આપણા કર્મ. મટાડું સર્વે કલેશ એટલે આપણે સુખ દુઃખ કર્મથી આવે છે. 3 પ્રકારના કર્મ છે: સસિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ. આપણા પૂર્વના જે કરેલા કર્મ છે ને એ સસિત કર્મ કહેવાય. અને આપણા જન્મ થયો, માતાના ઉદરથી આપણો જન્મ થયો ને એ શરીર ભેગા જે આવ્યા એ પ્રારબ્ધ કર્મ કહેવાય. અને અત્યારે જે આપણે કરીએ અને જે કર્મ જમા થયેલા પડ્યા છે ને એ સસિત કર્મ, જમા થયેલા કર્મ કહેવાય. અને ચાલુ વર્તમાનમાં જે ક્રિયા હાલે છે એને ક્રિયામણ કર્મ કહેવાય. સદગુરુ શરણે જાવ એટલે સસિત કર્મ અને ક્રિયામણ કર્મનો નાશ થઈ જાય છે. એક કર્મ બાકી રહે છે. ક્યાં? આપણા પ્રારબ્ધ કર્મ. જે છૂટેલું તીર છે ને એ ઘણા બિચારા એમ કહેતા હોય કે ગુરુ મળ્યા ને એટલું ભજન કરીએ તોય છતાંય કેમ દુઃખ આવતું હોય. પણ એ આપણા પૂર્વના કર્મથી જે પ્રારબ્ધ સાથે સંકળાયેલું છે ને એ ભેગું આવ્યું. છૂટેલું તીર છે. પણ પણ જો સદગુરુના સંતોના શરણમાં જઈ અને ખરેખર સમજણથી જો સત્સંગ સાંભળ્યો હોય ને તો એ પણ ફોરું થઈ જાય. હમણાં જ આપણે કહેતા હતા ને કે ભાઈ આપણું નજીકનું કોઈ હગું વાલું મરી જાય, ગુજરી જાય તો આપણે માથે આભ તૂટી પડે ને આપણે રોવા માંડીએ, ઊંથમાં પસડાઈએ, હમા પસડાઈએ. તોય જે મરી ગયો એ પાછું આવીને તમને સાનું રાખે ભાઈ રોમાં હું આવી ગયો. હે? અને કદાચ તમે ઈશ્વરના ભજનમાં લીન રહ્યો
અને મોજ મસ્તીથી તમે રહ્યો તો એ એમ જ છે. તમે દુખી થાવ તોય એમ જ છે. અને તમે સુખમાં જ રહ્યો કે ભાઈ એ તો જગતનો નેમ છે, જન્મ અને મરણ એ તો હાલ્યા કરે, તો એ જ છે. તો તમે દુખી ન થયા એનું દુઃખ જોઈને, બરાબર ને? તો દુઃખ આવ્યું તો તમારા મનને આધારિત છે. માણસ પોતાના મનથી દુઃખી થાય છે અને મનથી સુખી. ઓલું આવવાનું છે તો આવવાનું જ છે. તમે દુઃખી થાવ તોય આવવાનું અને સુખી થાવ તોય આવવાનું છે. ઈ ક્યારે સમજાય કે કોઈ સંતોના સત્સંગમાં જઈ અને એનો સત્સંગ પૂરેપૂરો આપણા મનની અંદર ધ્યાનથી સાંભળીએ ને તો સુખી થવાય. કે ખરેખર હાચી વાત છે. આપણા બધાય કર્મમાંથી છુટકારો મેળવવા માટે, એટલા માટે આપણે સત્સંગમાં જઈએ છીએ. પણ સત્સંગમાં બધાને જોવા કે કેટલોક માણસ આવે ને કેવો સત્સંગ કરે ને શું છે, જ્યાં ત્યાં મન ભટકતું હોય તો એ દુઃખ જાય નહીં. સત્સંગમાં જઈને સત્સંગ કેવી રીતે સાંભળવો કે મને જ કહે છે અને આ સત્સંગ મારા માટે જ છે. મારા ગુરુદેવ કહેતા કે તમે સત્સંગમાં આવો તો સત્સંગમાં બેહીને બીજાને માટે, બીજા સાંભળવા આવ્યા એમ માનવું જ નહીં. અને સત્સંગ મારે માટે જ કરે છે અને મારે માટે જ સાંભળવાનો છે અને મારે જ સુખી થવું છે, એટલા માટે જ આ સત્સંગ ચાલુ છે. પણ આપણે બીજા આમાં ઘણા ટેવ સત્સંગમાં બેહવાની શું હોય કે કંઈક વાત કરે બીજા સાંભળવું જોઈએ. જોયું ને? સાંભળ્યો ને? જે ઈ હોય ભાઈ ઈ તો સાંભળે છે. આ સત્સંગ તારા હાટું છે. તું તારા જીવનમાં ઉતાર તો તારા કર્મમાંથી તારો છુટકારો થાય. એટલે ગંગા સતી પાનબાઈને કહે છે કે બેટા, મન વશ કરવા માટે તું શરણે આવી જા. મારે જેમ કૃષ્ણએ ભગવાને કીધું ને એમ જ ગંગા સતીએ આ પાનબાઈને કીધું કે જો તારા મનને વશ કરવું હોય, સુખી થવું હોય તો શરણમાં આવી જા. તારા મટાડી દઉં સઘળા કલેશ, તારા સઘળા કર્મ મટાડી દઉં. હરિનો દેશ તને એવો બતાવું જ્યાં નથી વરણ કે નથી ભેદ. એવો ભગવાનનો દેશ તને હું દેખાડું કે જ્યાં કોઈ વરણય નથી અને ત્યાં કોઈ ભેદય નથી. અને સદગુરુએ એવો જ દેશ તમને દેખાડ્યો કે બીજો? હે? જે તમારામાં પ્રાણ પુરુષ હાલે છે એનો કોઈ વરણ છે? એને કોઈ જાત છે? ત્યાં કોઈ ભેદ છે કે આ મેર છે એટલે એમાં લાંબો શ્વાસ હાલે ને આ ઓલો છે એમાં ટૂંકો હાલે ને આ બ્રાહ્મણ છે એમાં બીજેથી ક્યાંકથી પ્રાણ આવે છે? એવું છે કઈ ભેદ? કઈ ભેદ છે એમાં? અને મેં લીધો ઈ જ શ્વાસ, પાછો એ બીજાએ લીધો, એ ત્રીજાએ લીધો. ત્યાં નાત કે જાત કે કોઈ ભેદ કે વરણ કે કોઈ છે? એ હરિનો દેશ દેખાડ્યો, દેશ છે. આપણને એમ કે હમરા પર દેશ તો વળી ક્યાંય હે? આદેશ, વિદેશ અને ઉપદેશ. આદેશ, વિદેશ એટલે પ્રાણ અને ઉપદેશ એટલે આત્મા. આદેશ, વિદેશ એટલે પ્રાણ અને ઉપદેશ એટલે આત્મા. પેલા તમારી સુરતાને આ દેહમાં લગાડો, દેહથી પછી એને પર કોણ છે તો કે પ્રાણમાં લગાડો, પ્રાણથી પર કોણ છે તો કે આત્મામાં. જનક વિદેહી કહેવાના ને એમ તમે પણ વિદેહી જ કહેવાય. હરિનો દેશ તમને એવો દેખાડું જ્યાં નહીં વરણ કે ભેદ. પણ ગંગા સતી કે શરણે આવ્યા પછી, આ બધું જાણી લીધા પછી તમારે કેવી રેણીમાં રહેવાનું છે એ બીજી કડીમાં કહે છે.